અહીંયા કહેવાય છે કે ભગવાન 7 વર્ષના છે. હા, અને આ નાનકડા અમથા લાલાએ ઘણી વખત વિધર્મીઓ એવું કે તમે તમારા ભગવાનને આટલા બધા માનો છો અને આપણો વિરોધ કરે ત્યારે એમને કહેવાનું મન થાય કે 7 વર્ષનો બાળક હોય અને ગોવર્ધનને ધારણ કરીને ઊભો હોય એવું તમારા ધર્મમાં ક્યાંય બન્યું છે? હા, 84 કોષનો આ મોટો ગિરિરાજ છે, એટલો મોટો પર્વત છે 84 કોષનો, અને એને ભગવાને 7 દિવસ અને 7 રાત્રિ માટે ધારણ કર્યો છે. અને ભગવાન છે 7 જ વર્ષના. આવું જ્યારે બને ને ત્યારે સનાતન ધર્મમાં આપણે વધારે ને વધારે શ્રદ્ધા પ્રબળ થાય આપણી. હા, જેને ખબર ન હોય ને એના માટે આ કથા છે. જેને ખબર છે એ તો માને જ છે, પણ કદાચ એવું બને, ઘણીવાર મેં યુટ્યુબ પર જોયું છે કે નાની નાની યુટ્યુબમાં ક્લિપો આવે છે અને એમાં અમુક ભાઈઓ એ હોય છે કે જે કોલેજમાં જઈને છોકરા છોકરીઓના ઇન્ટરવ્યૂ લેતા હોય છે. હમણાં આવું બધું વધારે થાય છે. એમાં શું થાય છે કે સનાતન ધર્મને ઉઘાડો પાડવાની કોશિશો થાય છે અમુક લોકો દ્વારા. હા, ખોટી રીતે. તો એમાં મેં જોઈ હતી ક્લિપ, એમાં બતાવ્યું હતું કે કોલેજની દીકરીઓને દીકરાઓ જે જવાન છે 20 વર્ષની ઉપરના થોડા, એમને ઇન્ટરવ્યૂ પૂછવામાં આવે કે આ રામાયણ છે ને, રામાયણ એ કોની કથા છે? ત્યારે આ કોલેજની દીકરીઓને દીકરાને ખબર નથી હોતી કે રામાયણ એ રામજીની કથા છે, સીતા માતાની કથા છે. હા, અહીંયા મહાભારતની કથામાં પૂછવામાં આવે કે મહાભારતની કથામાં કોની કથા છે? હા, ત્યારે પણ દીકરા દીકરીઓને ખબર નથી હોતી. હા, અને એ એટલા બધા હાઈ સ્ટાન્ડર્ડના બતાવે પોતાની જાતને, અને વિચાર કરો કે તમે, આપણાને શરમ આવવી જોઈએ કે આપણા હિન્દુ ધર્મના દીકરા દીકરીઓને રામાયણ એ કોની કથા છે, મહાભારત એ કોની કથા છે, ભાગવતજી એ કોની કથા છે, કોના માટે ગ્રંથ લખાયો છે, અંદર કોની વાત થઈ છે એ ખબર નથી. એટલે જેટલા નથી જાણતા એના માટેની આ વાત છે કે 7 દિવસ ને 7 રાત્રિ માટે ભગવાને ગિરિવરને પોતાની ટચલી આંગળી પર ખાલી ધારણ કર્યો છે અને પ્રભુ એક જ જગ્યાએ ઊભા છે. અહીંયા ભગવાને